પણ તેદી મારી સાઉન્ડ કે જો કોઈ મારો દુબળો હોય ને બાપ અને મારાને દુબળો થાણી દુનિયાની માલિપા કોઈ ધોલ નો ખા કરે તેદી મારા દુબળાને કહેજો કે એની સામે ધોલ નો મારે પણ બે આંખોને બંધ કરીને એટલું કે ક્યાં કે મારી ભૂંભલીના ટીબે બેઠેલી મારી સામુંડા આટલું બોલે અને ધોલનો મારનારો વાહો વળીને હાલતો થાય અને ખાલી લાંબી આંગળી કરે અને જો વાહામાં નો છોટી દઉં તારી સામુંડા અને તેદી મારી રાઠોડની ચામુંડા તો એમ કે બાપ આમાં માં અને તેથી મારી રાઠોડની ચામુંડા તો એમ કે બાપ જો મારા બનીને કદાચ ધરતીની માથે દીવ કે ડગલા માંડતા હોય આય નહીં પણ મુંબઈના ઝાપા સુધી કદાચ મારી વસ્તી વહી જાય એક નહીં પણ 50 દુશ્મનો જો કદાચ કાળા મોટાળી હાંધી નામ ઉભા રહે અને એકઈને આંગળી વળવા દો ઘોડાની માલિપાથી ગોળીને છૂટવા દો તો એક રાઠોડની સામુંડા ઉડડી ઉસડે આકાશ સજે એકદી મારી રાઠોડની વસતીને મેલી મારી સામુંડા આકાશમાં સડકે માડી આ તો ચતુરાઈના સિતરેલા સાંકળા છે બધાય પણ વિધાતા જ્યારે લેખ લખવા બે સાહેબ 60 ના દિવસે એમાં કોઈ મારી રાઠોડની વસ્તીનો જો કદાચ કાળા અક્ષરે લેખ લખાઈ ગયો હોય અને તેથી મારી ભૂંભલીના ટીંબે થઈને કદાચ હવા મહિનાનું બાળક થઈને મેકી ગયો અને તેથી મારી ભૂંભલીના ટીંબે બેઠેલી મારી રાઠોડની સાઉન્ડ કે જો કલમ ને ખડીયો લઈ અને વિધાતાના લેખની માથે મેખ નો મારી દઉં ને એ તો હું રાઠોડની ચામુંડા વૈદ ઠાકે હકીમ ઠાકે ડોક્ટર ઠાકે મારા બાપુજી મારી રાઠોડની ચામુંડ તો એમ કે સાહેબ જગતની માલિપા કોઈ દી એવું ન બને જો કદાચ મારી વસ્તીની માથે દુઃખની વાદળી ઘેરાઈ જાય અને વૈદ હકીમ ને ડોક્ટરો જ્યારે આમ ઊંચો હાથ કરી લે ને સાહેબ કે આમાં અમારું ભણતર પૂરું થઈ ગયું અમારા ટેકનોલોજી મશીન છે એના રિપોર્ટ પૂરા થઈ ગયા અને તેથી મારી રાઠોડની ચામુંડ કે મારો કોઈ બાનાધારી હોય ને સાહેબ હે ખાલી આમ દાણાનો ઘા કરે અને દાણો લઈ જાય અને કદાચ સિવિલ જેવી હોસ્પિટલની માલિપાત મારા બાળકના કપાળની માથે મેકે ઈ પહેલા જો સિવિલ હોસ્પિટલના પગથિયા નો ચડી જાવ ને એ તો હું રાઠોડની ચામુંડા માલિપા મારી સામુંડને એટલું કહું છું માડી આ તારી વસ્તી રેન્જમાં 5 આંગળીઓ હરખી નો હોય એમ બધી વસ્તી એક હરખી નો હોય સાહેબ કોઈ કાળી મજૂરીએ જઈને આ પાપી પેટને ભરતા હોય કોઈને ફરવા 4 વ્હીલ ગાડી હોય કોઈને પહેરવા પગરખું ન હોય સાહેબ આ બધું હરખું નથી હોતું પણ તેદી મારી સાઉન્ડ કે જો કોઈ મારો દુબળો હોય ને બાપ અને મારાને દુબળો થાણી દુનિયાની માલિપા કોઈ ધોલ નો ખા કરે તેદી મારા દુબળાને કહેજો કે એની સામે ધોલ નો મારે પણ બે આંખોને બંધ કરીને એટલું કે ક્યાં કે મારી ભૂંભલીના ટીબે બેઠેલી મારી સામુંડા આટલું બોલે અને ધોલનો મારનારો વાહો વળીને હાલતો થાય અને ખાલી લાંબી આંગળી કરે અને જો વાહામાં નો છોટી દઉં તારી તો
તો સાહેબ બીજું તો કાંઈ નહીં, પણ ભેખનો દીકરો એક નાભીમાંથી પોકાર કરે કે મારી સોથા આપાની દડ વાળી જો ધાવડી નો આવે ને એ તો મારા આપા સોથાની ભક્તિમાં ભૂલ પડી. વાહ વાહ વાહ. જોજો મારી વસ્તી મને હુદેલી નાગણીને જગાડશો નહીં, મારી નાઈતો મને સામુંડને હુદેલી જગાડશો. તને દુઃખ પડે મને યાદ કરી, મને યાદ કરી. તારા કળની એવી મનુષ્યા કરી નથી કેતા, પણ આજ તારા ગુણગાન ગાવા માટે આવ્યા છે. પણ મારી અત્યાર સુધી મારી રાઠોડના જે વડવાનું પાંખડીનું સોગું જે ફરક કર્યું છે ને, ઈ સોગાની માથે કાળો ડાઘ બેહવા દેતી નહીં. આમાં વાહ વાહ દેવી વાહ 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 મારી વેવારી વાણીઓ વાહ. ચારસો કરોડના દરિયાની માલિપા એક વાણને હાંકવા વાળો નાવિક હોય ને સાહેબ, ખારવો એમ માં આ સંસારના મહાજનની માલિપા મારા રાઠોડનું નાવનું હાંકવા વાળો નાવિક તો મારી સામુંડા તું શોભા. હે પણ મથ દરિયે લાવી મારા વસ્તીના વાણને કોઈ દે ડુબાડતી નહીં. એ દેવી તો ભોમા ભાલા નહીં. હાલો હાલો મારી સિકોતરના મઠડે મારી દેવાનું દેવો મારી નાચની દેવી હું મારા પંચની દેવી હું મારી માતાજી. હાલો એ માડી તારું સત્વસન જોઈ માડી એ એકવાર માડી તું અમને ખમા કહી દે ને એટલે 12 મહિના અમારી કાળા માથાના માનવીની બેટરી ચાર્જિંગ થઈ જાય. એકવાર તારી ખમા થઈ જાય મામા. તું કેજે કોઈને કહેવા દેતી નહીં મારા ભોલ
મારી અમે તો તારી અમે શું બોલીએ તારા ગુણગાન ગાઈ કાલાવાલા કરીએ મામા વાહ 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 ખમા મળે એ દેવી અમે તો ભેખના દીકરા એટલું બોલીએ કે મારી આ વાડી આ બગીચો રહ્યો ને એમાં બસ મારી એટલું સતવસન જોઈ તારું બીજું અમારું શું જોઈ વાહ વાહ મારી શીખો તરીકે જો મારી રાઠોડની વસતી મને પૂછે ને હાલે એકથી તું પાણીના વેળાનો કરી દઉં તો મને શીખો તરીકે કોઈ કાજબ ન ભરે બોલીએ સિકોતર મહારાજ કી ચામુંડા મહારાજ કી